શ્રીનાથજીની કંદરાની ભીતરની પીઠિકા ગોલ છે. બીજા નિધિ શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. શ્રીનાથજીની બાજુમાં છે ને મંદિર. બંને હસ્ત કટી પર ધારણ કર્યા છે. તો શ્રીજી બાવાનો જમણો શ્રીહસ્ત કટી પર છે. ત્રીજા નિધિ દ્વારકાધીશજી ક્યાં છે બોલો? કાંકરોલી. એમની પીઠિકા ચોરસ છે કંદરાની. તો શ્રીનાથજીની બહારની કંદરાની પીઠિકા ચોરસ છે. ચોથા નિધિ ગોકુલનાથજી ક્યાં બિરાજે? ગોકુલમાં. શ્રીયસ ઊંચો છે, ગોવર્ધન ધારણ કર્યો છે. તો શ્રીજી બાવાનો વામ શ્રીયસ ઉર્ધ્વ છે. પછી આવે બાલકૃષ્ણલાલજી અને નવનીત પ્રિયા, જે બંને બાલલીલાના સ્વરૂપ છે. પાંચમા ગોકુલ ચંદ્રમાજી, શ્રીનાથજીનો મુખ ચંદ્ર, અને બાલકૃષ્ણલાલજી અને નવનીત પ્રિયાજી બાલલીલાના સ્વરૂપ. ઠાકોરજી જે ચીબુક ધારણ કરે છે ને, ચીબુકનો ભાવ શું? નાનું બાળક હોય અને મોઢામાંથી લાળ દળતી હોય તો અહીંયા ભેગી થાય, પછી આમ જગારા મારે. તો એ બાલલીલાના ભાવથી શ્રીજી બાવા ચીબુક ધારણ કરે છે. સાતમા મદન મોહનજી, શ્રીનાથજી જયારે બે કુંડલ ધારણ કરે ત્યારે બંને સ્વામીજી સાથે મદન મોહનજીના દર્શન થાય. તો રીતે શ્રીનાથજીના સ્વરૂપમાં બધા જ સ્વરૂપ નિહિત છે. અને ભાગવતની આખી લીલા શ્રીનાથજીના સ્વરૂપમાં બિરાજે છે. પુરુષોત્તમ સહસ્રનામમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા ઉક્તા ભાગવતે ગુડા પ્રકટાપી કુત્રચિત. ભગવાને અનેક સ્વરૂપ ધારણ કરીને કૃષ્ણએ, આ ભાગવતમાં જેટલી લીલા છે ને કૃષ્ણની લીલા છે. જુદા જુદા નામ અને રૂપથી પોતાના અવતાર શ્રી કૃષ્ણે પ્રગટ કર્યા છે. એ બધી લીલાઓ ભાગવતમાં ગોળ રૂપે વર્ણવાય, પણ કોઈ એક સ્થાન છે જ્યાં પ્રગટ બિરાજે છે. એ સ્થાન એટલે શ્રીજી બાવાનું સ્વરૂપ. તમે ઉષ્ટકાલનો ચિત્ર જુઓ અથવા દર્શન કરો, અત્યારે પીઠક વસ્ત્ર હોય જેટલા ચિહ્નો છે. પ્રથમ સ્કંદમાં સુખદેવજીનું આગમન થાય છે, તો એ લીલા સુખ શ્રીનાથજીના મસ્તક પર બિરાજે છે. લીલામાં સ્વામીજીનો અત્યંત પ્રિય સુખ છે, જેની સાથે નિત્ય ભગવદ લીલાની ચર્ચા કરે. પોતાના પ્રિય હોય એને ચરણમાં સ્થાન આપે, પણ પ્રિયના પ્રિય એટલે મસ્તક પર સ્થાન આપ્યું છે. ત્યાર પછી દ્વિતીય સ્કંદનું દર્શન કરીએ. પરીક્ષિતનું આગમન થયું અને પરીક્ષિતને સર્પ કરડવાનો શ્રાપ પણ મળ્યો છે, તો એ પણ પીઠિકામાં સર્પનું ચિહ્ન છે. પરીક્ષિત આખેટ કરવા માટે નીકળ્યો, એક બળદ ગાડું જોયું. ગાયને બળદ તો યુગ્મ છે એમાં ગાયોનું. એક ઋષિનું ચિહ્ન છે. તૃતીય સ્કંદમાં કપિલજીનું પ્રાગટ્ય થયું. એક તરફ બે મુનિ બિરાજે છે. ચોથા સ્કંદમાં નર અને નારાયણ છે. નર એટલે પૃથ્વીરાજા અને નારદ કે જેમને પ્રચેતાઓને ઉપદેશ આપી પ્રભુની સન્મુખ કર્યા. પાંચમો સ્કંદ સ્થાન લીલા છે, જેમાં ખગોળ અને ભૂગોળનું વર્ણન છે. ગિરિરાજજીની કંદરા કે જેમાં સ્વયં પ્રભુ બિરાજે છે. છઠ્ઠો સ્કંદ પોષણ લીલા છે. ગાયના યુગ્મ સાથે સંગતિ મળે. ગાય જેમ પોતાના દૂધથી વાછરડાનું પોષણ કરે છે, એમ ભગવાન પોતાના અનુગ્રહથી ભક્તોનું પોષણ કરે છે. સાતમા સ્કંદમાં નરસિંહજીનો અવતાર છે, તો નરસિંહનું ચિત્ર ઠાકોરજીના પીઠિકામાં છે. શ્રીજી બાવાના મુખારવિંદનું હાસ્ય એ રામચંદ્રજી કહેવાય છે. નવમો સ્કંદ ઈશાનું કથા પ્રભુના નિષ્કામ ભક્તોની કથા છે. તો મોર એ નિષ્કામ પ્રાણી છે, એટલે તેનું પીછું ઠાકોરજી મસ્તક પર ધરે છે. મયુરનું ચિહ્ન છે. દસમા સ્કંદમાં જેટલા ચિહ્નો છે એ બધી લીલા સાથે સંગતિ મળે. 11મો સ્કંદ મુક્તિ લીલા છે. સર્પની સાથે મળે. સર્પનો કાંસલી ઉતારવાનો સમય આવે, બહારનું બધું દેખાતું બંધ થઈ જાય, આંધળો થઈ જાય. એમ આપણે પણ અહંતા અને મમતાની કાચળી પહેરી ત્યાં સુધી પ્રભુના દર્શન થતા. અને 12મો સ્કંદ આશ્રય લીલા છે. વામ શ્રીયસથી ઠાકોરજી પોતાના ચરણના આશ્રયમાં આપણને બોલાવે છે. તો રીતે શ્રીનાથજીના શ્રીઅંગમાં સંપૂર્ણ ભાગવત સમાયેલું છે. આપણે એ રીતે શ્રી મહાપ્રભુજીના દ્રષ્ટિકોણથી આપણે સંપૂર્ણ શ્રીમદ ભાગવતજીની લીલાઓનું આપણે ચિંતન કરશું. સૌથી પહેલા મહાત્મ્યને સમજવું જરૂરી છે. પદ્મ પુરાણમાં 6 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું અને સ્કંદ પુરાણમાં 4 અધ્યાયમાં ભાગવતનું મહાત્મ્ય બતાવ્યું છે. 6 અધ્યાયમાં એટલા માટે કેમ કે ભગવાનમાં 6 ધર્મો બિરાજે છે. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. જો ભગવાન કોને કહેવાય? જ્ઞાન હોય તો જ્ઞાનવાન, સંપત્તિ હોય તો સંપત્તિવાન, સ્વરૂપ હોય તો સ્વરૂપવાન. કોઈ એમ ધીર ગંભીર માણસ હોય તો કે ધૈર્યવાન છે. એમ ભગવાન એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. 6 ધર્મોનો સમૂહ એટલે ભગ, અને ભગને ધારણ કરી છે ભગવાન. એટલે 6 ધર્મો કેવલ કૃષ્ણમાં બિરાજે છે. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. વાસ્તવમાં કૃષ્ણ એ જ ભગવાન છે, કેમ કે બધા જ એના અવતારો છે. અંશી કૃષ્ણ પોતે છે. એટલા માટે જેટલી લીલા છે એ શ્રી કૃષ્ણએ જુદા જુદા રૂપ અને નામ દ્વારા લીલાઓ કરેલી છે. 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. કેમ કે મહાત્મ્ય જ્ઞાન થાય ત્યારે આપણો એ વસ્તુ પ્રત્યેનો વ્યવહાર વિનિયોગ બધું બદલાય. જ્યાં સુધી કોઈ વસ્તુના મહાત્મ્યની ખબર ન હોય ત્યાં સુધી આપણે એના સ્વરૂપને ઓળખી ન શકીએ. કે છે એકવાર એક ટ્રેનમાં પુષ્કળ ભીડ હતી. એક પતિ પત્નીનો દીકરો
4 જણની સીટમાં 3 જણા બેઠા હતા. દીકરો આમ આડે પડખે હતો. આગળ એક ભાઈ કે ભાઈ થોડી બેસવાની જગ્યા કરી આપો ને, આ 4 જણની સીટ દેખાતો નથી, બાબુ ઊંઘે છે. થોડી આગળ ટ્રેન ગઈ, પેલા બાબાને આમ ચક્કર આવવા લાગ્યા, ઉલટીઓ થાય, તાવ ચડ્યો. પેલો ગભરાયો, અરે રે મારા બાબાને તાવ ચડ્યો છે, કોઈ ડોક્ટર હોય તો આવો, કોઈ ડોક્ટરને બોલાવો. પાસે ઉભા હતા ને કે હું ડોક્ટર છું, તપાસી દઉં. તપાસી, દવા આપી, ઇન્જેક્શન આપ્યું. થોડી વારમાં તાવ ઉતરી ગયો, સ્વસ્થ થઈ ગયો. એટલે હવે બેસી જાઓ. પેલા ખબર નથી, મહાત્મ્ય જ્ઞાન નતું કે નાના જગ્યા જ નથી. જેવું મહાત્મ્ય જ્ઞાન થયું કે આ ડોક્ટર છે, મારા બાબાનો જીવ બચાવ્યો, તરત જ જગ્યા થઈ ગઈ. મહાત્મ્ય વગર એ સ્વરૂપનું જ્ઞાન આપણને ન થાય. આપણે પ્રભુની ભક્તિ કરીએ છીએ. ભક્તિ એટલે શું? તો કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સર્વતો અધિક દ્રઢ સ્નેહ ઇતિ ભક્તિ. એ પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય, સ્વરૂપ જ્ઞાન થાય, લીલાઓ સમજાય ને પછી પ્રભુમાં જે અનન્ય પ્રેમ થાય, એ પ્રભુ પ્રત્યેના અનન્ય અહેતુક પ્રેમને ભક્તિ કહેવાય છે. લૌકિક પ્રેમ જુદો હોય, એમાં સ્વાર્થ પણ હોય, વાસના પણ હોય, પણ પ્રભુ પ્રત્યેના પ્રેમમાં કોઈ સ્વાર્થ કે વાસના ન હોય, એ શુદ્ધ અહેતુક પ્રેમ હોય, એને આપણે ભક્તિ કહીએ છીએ. અને મહાત્મ્ય જ્ઞાનથી આપણી ભક્તિ વધારે દ્રઢ થાય છે. જે તમારા આરાધ્ય છે, તમે જેની ઘરમાં સેવા કરો છો, એ સ્વરૂપ કોણ છે? એ સાક્ષાત પરબ્રહ્મનું ગૌલોક ધામમાં બિરાજતું સ્વરૂપ છે, જેને વ્રજમાં લીલાઓ કરી. જો એ સ્વરૂપનું જ્ઞાન હોય તો આપણી દ્રઢતા, નિષ્ઠા, અનન્યતા, આપણો પ્રેમ બધું પ્રભુમાં દ્રઢ થાય. એટલે 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. સૌથી પહેલું છે ઐશ્વર્ય. ઐશ્વર્ય શબ્દ ઈશ્વર પરથી આવ્યો. ભાગવતમાં ઐશ્વર્ય શું? કે સ્વધામ ભગવાન પધાર્યા ત્યારે પોતાની પાદુકા ભગવાને ઉદ્ધવજીને પધરાવી આપી. ઉદ્ધવજી વિનંતી કરી કે ભક્તોના કાર્ય પૂરા કરી પ્રભુ આપ તો સ્વધામ ચાલ્યા જશો, પણ આપના પધાર્યા પછી કલિયુગ શરૂ થશે, દુર્જનો વધશે, પાપ અને હિંસા વધશે, અત્યાચાર થશે લોકો પર, સજ્જનો બધા દુઃખી થશે, ત્યારે આપના ભક્તો કોના શરણમાં જશે? દુઃખી થયેલી પૃથ્વી ક્યાં જશે? પ્રભુ કઈ તો ઉપાય કરો. કરે ભગવાને પોતાનું સંપૂર્ણ તેજ ભાગવતમાં પધરાવ્યો. આજ્ઞા કરી કે મારા સ્વધામ ગયા પછી કલિયુગના જીવોનો ઉદ્ધાર ભાગવત દ્વારા થશે. ભાગવત મારું જ સ્વરૂપ છે, સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ, એટલે એનું ઐશ્વર્ય છે. વીર એટલે પરાક્રમ. ધુંધુકારીની કથામાં આવશે કે કોઈ પણ સાધનથી જેને મુક્તિ ન મળે અને ભાગવતના શ્રવણથી મુક્તિ મળી, પ્રેત યોનિમાંથી છુટકારો થયો. યશ એટલે ભગવાનના ગુણગાન. વ્યાસજીએ 4 વેદોનો વિસ્તાર કર્યો, મહાભારતની રચના કરી, 17 પુરાણો રચ્યા, પણ મનમાં શાંતિ ક્યારે થઈ? કે જ્યારે ભાગવતની રચના થઈને લીલા ગુણગાન ગયા ત્યારે. વ્યાસજીએ સંપૂર્ણ તત્વ જ્ઞાન આખા જગતનું ભાગવતજીમાં ઠલાવ્યું છે. બધી ફિલોસોફી ભાગવતજીમાંથી મળે આપણને. શ્રી એટલે લક્ષ્મી ને શ્રી એટલે સુંદરતા. લક્ષ્મીના હાથમાં કલ્પવૃક્ષ છે. જીવના અનેક મનોરથોને ભાગવત પૂરા કરે છે. જીવનના કેટલાય કષ્ટોને દૂર કરે છે. કેટલાય મંત્રો ભાગવતમાં બિરાજે છે. વૈરાગ્ય, લૌકિક સંસારથી આસક્તિ છૂટવી અને મન પ્રભુમાં જોડાઈ જવું. અને જો વક્તા અને શ્રોતા બંને કેટલા વૈરાગ્યની એક ઊંચી ભૂમિકામાં છે. વક્તા છે સુખદેવ અને શ્રોતા છે પરીક્ષિત. પ્રસંગ આવે છે કે 16મે વર્ષે જન્મ થતા સુખદેવજી પિતાનો આશ્રમ છોડી ભાગવા લાગ્યા. પાછળ વ્યાસજી દોડી રહ્યા છે. જળાશયમાં દેવાંગનાઓ સ્નાન કરી રહી છે. જ્યાં સુખદેવજીને આવતા જોયા, જરા પણ લજ્જા ના આવી. 16 વર્ષની આયુ છે, દિગંબર અવસ્થા છે. એનું કારણ સુખદેવજી વૈરાગ્યની એવી ભૂમિકામાં છે કે એમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ જ ખબર નથી. એટલા માટે લજ્જિત ના થઈને, વ્યાસજી વૃદ્ધ છે છતાં એમને જોઈને લજ્જિત થઈ વસ્ત્ર ઢાંક્યા, કેમ કે એમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ ખબર છે. 6 ભગવાનના ધર્મો બિરાજે. બીજું, ભાગવત ના મહાત્મ્યને શ્રવણ કરતા પહેલા એટલું કહું કે આ ભાગવતમાંથી આપણને 11 રત્ન મળશે, જે જીવનમાં બહુ ઉપયોગી છે. કારણ કે ભાગવત કેવલ બુદ્ધિનો વિષય નથી, કેવલ કર્ણનો પ્રયોગ નથી, પણ એક એક અક્ષરમાં બિરાજતા પ્રભુ આપણા અંતઃકરણમાં પધારી અને શુદ્ધ કરે છે. હરિશ્ચિત્તમ સમાશ્રય. પહેલો પ છે પરિવાર. ભાગવતમાં સંન્યાસીઓ કરતા પરિવારની કથા વધારે આવે છે. ઇક્ષ્વાકુ વંશ, રઘુ વંશ, યદુ વંશ, પરિવારનું મહત્વ છે. મહાભારતની કથા તમે સાંભળો, સૂર્યાસ્ત પછી આખો પરિવાર સાથે બેસીને વિચાર વિમર્શ થાય, બધા ભેગા થઈને વાતો કરે. આજે આપણે ત્યાં સંયુક્ત પરિવારમાં લોકો પેલા રહેતા હતા, કાકા કાકી, ભાઈ ભાભી, બધા સાથે મળીને પરિવારમાં સાથે જીવતા અને એનો આનંદ હતો. એક બાળકો ક્યારે પરિવારની વચ્ચે મોટા થઈ જાય આપણને ખબર ના પડે. દેરાણી જેઠાણી હોય તો એકાદ માંદી થાય, સાજી થાય તો એકબીજાની જવાબદારી સંભાળી રહે. વડીલો દ્વારા બાળકોને સારા સંસ્કાર મળે, પ્રેમથી હળી મળીને રહેતા હતા. ધીરે ધીરે પછી વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ આવ્યો, પરિવાર તૂટવા લાગ્યા, વિભક્ત થવા લાગ્યા. પછી આવ્યો હમ દો હમારે દો, આ વેસ્ટર્ન કલ્ચર. આપણે ત્યાં પરિવારની વ્યાખ્યા શું? પપ્પા મમ્મી, દાદા દાદી, ભાઈ ભાભી, પૈપા બધું મળીને પરિવાર થાય.
ત્યારે વેસ્ટર્ન કલ્ચરમાં હસબન્ડ વાઇફ એન્ડ ચિલ્ડ્રન ધેટ ઇઝ ફેમિલી, અને હવે તો આ યુરોપિયન કલ્ચરના પ્રભાવમાં વન ચાઇલ્ડ મેનિયા એવું ઘૂસી ગયું છે ને, તો આજના યંગસ્ટર્સને મોટા ભાગે લગ્ન નથી કરવા, ને કરે તો 35-40 વર્ષ પછી, અને પછી એક જ બાળક જોઈએ, બાબો હોય કે બેબી હોય, વન ઇઝ ઇનફ, બીજું નહીં. તમે વિચારો કે એક બાબો કે બેબી થાય એને પણ એક બાળક થશે તો થર્ડ જનરેશનમાં કાકા કાકી, મામા મામી, ફઈ ફુવા, ભાઈ ભાભી કોઈ રિલેશન એને ખબર નહીં હોય, આખા બ્રહ્માંડમાં એનું કોઈ બ્લડ રિલેટિવ નહીં હોય. આજે યુરોપમાં લાખો યંગસ્ટર્સ ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, જેને કોઈ શક પણ નથી. અરે બે ભાઈઓ હોય, એકબીજા સાથે રમતા રમતા મોટા થઈ જાય, એકબીજાના સુખે સુખી ખભો મળે, બેન ભાઈને રાખડી બાંધે, કેટલું સુંદર દ્રશ્ય લાગે પરિવારમાં. અને આ ગેરસમજને કારણે ધીરે 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 આપણે લોકો લઘુમતી તરફ જઈ રહ્યા છીએ. અત્યારે નહીં સમજાય કેમ કે આપણા હિન્દુઓની એક કમનસીબી છે કે લૂંટાઈ ગયા પછી ડાપણ આવે બધાને, ત્યાં સુધી આપણામાં સમજ નથી આવતી ક્યારે પણ. બીજાનું જોઈને આપણે લોકો ક્યારે શીખતા જ નથી. સુરતમાં હતો જ્યારે કોરોનાનો ટાઈમ હતો ત્યારે દર્શન કરવા હોય ને તો કે ભાઈ માસ્ક પહેરીને, અરે કતારગામમાં કોરોના છે, આપણા વરાછામાં ક્યાં કોરોના છે? ભાઈ ચાઇનાથી અમેરિકા ગયું, ઓસ્ટ્રેલિયા, આખા યુરોપમાં ફરીને ભારતમાં આવી ગયો, તો કતારગામથી વરાછાવામાં ટાઈમ કેટલો લાગે? પણ જ્યાં સુધી બાજુની સોસાયટી કે આપણા ઘરમાં એકાદ કેસ ના આવે ને ત્યાં સુધી આંખ ના ખુલે કોઈ નહીં, પછી કાંઈ ન કરી શકીએ આપણે. એમ આ વિસ્તારવાદી પ્રજાને તમે જુઓ કે આખા વિશ્વમાં 59 ફનાટિક ઇસ્લામિક કન્ટ્રીઝ છે. જે દેશમાં એ પ્રજા બહુમતીમાં ગઈ ત્યાંની પ્રજા ખલાસ થઈ, આખી કન્ટ્રી કેપ્ચર કરી છે. 150 થી વધારે ક્રિશ્ચિયન રાષ્ટ્ર છે. સાઉથ એશિયામાં 12 બૌદ્ધ રાષ્ટ્ર છે જ્યાં રાષ્ટ્રધર્મ બૌદ્ધ ધર્મ છે. થાઈલેન્ડ, ચાઇના, કંબોડિયા, જાપાન, શ્રીલંકા, બધા જ, બર્મા. જ્યારે 80 કરોડ હિન્દુ ભેગા થઈને આઝાદીના 77 વર્ષ પછી આપણે ભારતને હિન્દુ રાષ્ટ્ર નથી બનાવી શક્યા. કેમ કે માનસિકતા આપણા લોકોની વિચિત્ર છે. પરિવાર ટૂંકા થઈ ગયા, ધીરે ધીરે સંખ્યા ઘટી, અને ધર્મને આપણે લોકોએ વારસાગત લીધો છે. ક્યારે આપણા બાળકોને ઊંડાણથી ધર્મને સમજાવ્યો નથી. પરિણામે ધર્મની સાચી વ્યાખ્યા સમજ જ ન રહી, આપણે લોકો કેવલ કર્મકાંડમાં ધર્મને શોધતા થઈ ગયા છે. આપણી વ્યાખ્યા શું? ફલાણા ભાઈ સવાર સાંજ સેવા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ દરરોજ હવેલીમાં જાય છે, બહુ ધાર્મિક છે. પેલા બેન ફૂલઘરમાં સેવા કરે છે, બહુ ધાર્મિક છે. પેલા ભાઈ દર વર્ષે યાત્રા કરે, ધાર્મિક છે. આગળ આપણે જુઓ ને, ધર્મ એટલે શું? ધર્મ એટલે શું ખોટું ને શું સાચું જે સમજવું, એનું નામ છે ધર્મ. કેવલ ક્રિયાકર્મમાં તમે તિલક કરો છો, એ ધર્મની પ્રણાલી છે, પણ એ તિલક શા માટે કરવું જોઈએ એ સમજણ તમારામાં આવે, એ ધાર્મિકતા. તમે ઘરમાં ઠાકોરજીની સેવા કરો છો, એક વૈષ્ણવ તરીકે એ જવાબદારી છે, પણ એ સેવા શા માટે કરવી જોઈએ, એ સેવાનો શું ફળ મળે એ સમજણ હોવી જોઈએ, એ ધાર્મિકતા છે. અને જ્યારે વાસ્તવમાં સમજણપૂર્વક કરીએ ને તો આપણું ઇન્વોલ્વમેન્ટ આવે, આખો આપણો ભાવ બદલાઈ જાય. પેલો શું છે કે ચલો નાનપણમાં કંઠી બંધાવી, વડીલોએ બંધાવી લીધી, માથે પડેલા બોજાની જેમ આપણે લોકો ખાલી ધર્મનો ભાર વેઠીએ છીએ, ક્યારેય ઉત્સાહથી નથી કરતા. ચલો તમે લોકોએ બધાએ લગભગ બ્રહ્મસમાન લીધો છે, હું માનું છું, બરાબર? કયા દિવસે લીધો? કેટલાને યાદ છે? આંગળી ઊંચી કરો. પાછળ 2 જણ હાથ ઊંચા છે, 3 અહીંયા. બાકી વાસ્તવમાં કહું, બ્રહ્મ સંબંધ આપણે લીધો ને, આપણો નવો અલૌકિક જન્મ થાય છે. તમે 84 વૈષ્ણવની વાર્તા વાંચો, એમાં શું 3 જન્મની ભાવના. 3 જન્મ કઈ રીતે? પહેલો જન્મ એટલે માના ઉદરથી આ ભૌતિક શરીર મળ્યું. બીજો જન્મ એટલે જે દિવસે તમને દીક્ષા બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો. જેમ બ્રાહ્મણ યજ્ઞોપવિત લે ત્યારે એનો આધ્યાત્મિક જન્મ થાય છે, એટલે દ્વિજ કહેવાય છે, એમ વૈષ્ણવ પણ બ્રહ્મ સંબંધ લે ત્યારે એનો અલૌકિક જન્મ થાય છે. અને બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે સર્વસ્વ ઠાકોરજીને સમર્પણ કરીને પ્રભુ સાથે આપણું અલૌકિક વરણ થાય છે. આપણો અલૌકિક બર્થડે પણ છે ને અલૌકિક મેરેજ એનિવર્સરી પણ કહેવાય. લૌકિકમાં કેટલા બર્થડે ને કેટલી એનિવર્સરી યાદ રહેતી હશે, પણ જે દિવસે પ્રભુ સાથેનો સંબંધ જોડાય એ દિવસે આપણે ભૂલી જઈએ છીએ. એક્સક્યુઝ છે આપણી પાસે, નાના હતા અને પપ્પાએ લેવડાવી દીધું. આપણા બાળકોને કોઈ દિવસ યાદ કરાવ્યું ખરા? બેટા દિવસ તારા માટે બહુ મહત્વનો છે. એટલે ધર્મ એ કેવલ ક્રિયા કરવામાં નથી, વાસ્તવમાં મારે એક વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ, વૈષ્ણવનો ધર્મ શું છે, પોતાની વૈષ્ણવતાને સમજણપૂર્વક જીવવું ને, એ ધાર્મિકતા છે. આજે મુસલમાનો નાનપણથી એના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ કુરાન કમ્પલસરી ભણાવે છે. ધર્મના માટે બાંધછોડ નહીં કરે. ભલે રટ્ટો લગાડો, ગોખણપટ્ટી, પણ એ લોકોને ખબર હોય, એને પૂછો કે આયાતમાં શું કે કલમામાં શું કહેશે તમને. ક્રિશ્ચનો નિયમિત એવરી સન્ડે બાળકોને બાઇબલ શીખવા ચર્ચમાં મોકલે છે. જૈનો નિયમિત બાળકોને પાઠશાળામાં ભણાવે છે. જ્યારે 85% હિન્દુ ભાઈ બહેન એવા છે કે જેને હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય. ચાલો 2-3 ક્વેશ્ચન પૂછો. આપણે છે ને આ 7 દિવસ મળ્યા છે ને, હું પેલા કહી દઉં, આ મનોરંજનની કથા નથી, આ મનોમંથનની કથા છે. આ 7 દિવસ આપણે આત્મચિંતન કરશું, પોતાની જાતને ઓળખવાનો પ્રયત્ન કરશું. આપણે
જે બહુ જરૂરી છે. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે? ફક્ત હાથ ઉપર કરજો, ખાલી હાથ ઉપર કરો, ખ્યાલ આવે. 14 જણા, બરાબર. ભાગવતમાં કેટલા સ્કંદ છે? હમણાં શું સાંભળ્યું? હમણાં 5 મિનિટ પહેલા જ કહ્યું જ મેં, તો પણ ખાલી 7 જણને ખબર છે. એટલા જ હાથ ઊંચા થયા. રામાયણમાં કેટલા કાંડ છે? 2 જણને ખબર છે. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા? આ હિન્દુઓનું ધર્મનું નોલેજ છે. બેઝિક ધર્મ ગ્રંથની ખબર હોતી નથી. આપણે પોતાની જાતને ધાર્મિક કહીએ. થોડા સમય પહેલા કોલેજમાં ભણતા યુવક યુવતીનો ઇન્ટરવ્યુ લીધો એક સોશિયલ મીડિયાની ચેનલ. અન્ય ધર્મના લોકો 80% ખરા જવાબ આપ્યા. અને हिंदुओं नॉलेज तब जो रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको पता नहीं है. शूर्पणखा कौन थी? राम की बहन थी. रावण और कंस का आपस में क्या रिश्ता था? वो दोनों चचेरे भाई थे. આ હિન્દુઓનું નોલેજ. પછી આપણે પોતાની જાતને ધાર્મિક માનીએ. એ કહેવત છે ને, કુવામાં હોય તો હવેડામાં આવે. આજના યુવાનો કે બાળકો નાસ્તિક નથી, જિજ્ઞાસુ છે. એ સમજવા માંગે છે. આપણે લોકોએ વારસામાં ધર્મ લીધો. બાળક પૂછે, પપ્પા તિલક કેમ કરવું જોઈએ? મારા પપ્પા કરતા હતા એટલે હું કરું છું. મમ્મી તુલસીની પૂજા કેમ કરે છે? બા કરતા હતા એટલે વારસામાં આવી ગયું એટલે આપણે કરીએ. વાસ્તવમાં ખબર હોતી નથી શેના માટે. પછી વિકાસ ક્યાંથી થાય? કુવામાં જ નથી, હવેડામાં આવે ક્યાંથી? કે છે ને, એક છોકરો સ્કૂલેથી આવ્યો, મોઢું એકદમ ઉદાસ, ટેન્શનમાં. પપ્પાએ પૂછ્યું, બેટા શું ટેન્શન છે? અરે પપ્પા, ટીચરે કીધું છે કાલે 5 પાંડવોના નામ લખીને આવજે. પપ્પા કે એમાં શું મોટી હોય છે? જા રામાયણ લઈ આવો, હમણાં લખાવી દઉં. પછી બાળકોને ફરિયાદ કરીએ. મેં ઘણા દેશોનો પ્રવાસ કર્યો છે, અનુભવ છે. બાળકોને કહીને, બેટા દંડવત કરો. ડેડી વાય વી ડુ ધીસ? હર વસ્તુમાં ક્વેશ્ચન. તમે જો સમજાવો ને તો આપણાથી વધારે ઇન્વોલ્વ થઈને ઊંડાણપૂર્વક એ લોકો ધર્મનું આચરણ કરે. સાયન્ટિફિકલી અમને સમજાવવું. લોકો નાસ્તિક નથી, પણ આપણો પાયો કાચો છે તો બાળકોને શું દોષ દેવો? એક બનેલી ઘટના કહું. 2-2.5 વર્ષ પહેલા આવું તો અત્યારે તો દરરોજ તમે છાપામાં વાંચતા કે ન્યૂઝમાં સાંભળતા હશો. એવરીવેર ધીસ હેપન. છતાં આપણી આંખ નથી ખુલતી. પણ જ્યારે કંઈ વધારે પડતું વાયરલ થાય ને, એક ધાર્મિક રૂઢિવાદુ હિન્દુ પરિવારની દીકરીએ એક મુસ્લિમ યુવક સાથે નિકાહ કર્યા. જે પપ્પાના મિત્ર મળવા આવ્યા. પૂછ્યું, અરે आप इतने चुस्त हो, धार्मिक हो, आपकी बेटी ने एक विधर्मी से निकाह किया, आपने उसे रोका नहीं, समझाया नहीं, ऐसा कैसे हुआ? क्यों आपने ऐसा होने दिया? पप्पा के દીકરીને મેં પૂછ્યું, બેટા આવું તે કેમ કર્યું? પણ હિન્દુઓમાં ક્યાં યુવકોની ખોટ પડી ગઈ છે? તને જોઈએ એવા એક મળી જાત જે કલ્ચર, જે રીતિ રિવાજો, રૂઢિ પરંપરાને આપણી સાથે બિલકુલ નિસ્બત નથી, બિલકુલ ઉલટું છે, તો કઈ રીતે ત્યાં જીવીશ? તારી દીકરીએ જે જવાબ દીધો ને, દરેક મા બાપે વિચારવું જોઈએ કે પપ્પા 1 વર્ષથી પહેલા યુવકના પ્રેમમાં હું હતી. એને મને કુરાનના કલમા આયાતો બધું શીખડાવ્યું, નમાઝ પડતા શીખડાવ્યું, ઘણી બધી રૂઢિઓ બતાવી. હું જ્યારે કોલેજથી ભણીને ઘરમાં આવતી, તમે ને મમ્મી હંમેશા ઘરમાં ઝઘડો જ કરતા રહેતા. ઘરમાં મને ક્યારેય શાંતિ મળી નથી, ક્યારેય મીઠો આવકાર મળ્યો નથી. પેલાના ઘરે મને આવકાર મળ્યો. મનમાં ઘણા પ્રશ્નો મૂંઝવતા હતા. પપ્પા તમે પાસે બેસાડીને ક્યારે મારું સમાધાન કર્યું નથી. પેલાને તે ઘણું જાણવા મળ્યું અને સમજણપૂર્વક ધર્માંતરણ કરી અને મેની સાથે નિકાહ કરે. એક વાતનો જવાબ દો કે 25 વર્ષમાં તમે મને શું શીખડાવ્યું કે જેનાથી હિન્દુ ધર્મ પ્રત્યે મારી લાગણી કે પ્રેમ થાય, કે મને ધર્મ સાથે જોડાવાનું મન થાય? પપ્પા નતમસ્તક થયા. કઈ ના બોલી શકે. વાત પણ સાચી છે. આપણે વાત કેવા સંસ્કાર બાળકોને આપે કે જેનાથી એને ધાર્મિક થવાનું મન થાય? ઉલટું ટાટિયા ખેંચીને આપણે પાછા ખેંચીએ. દીકરાનું લગ્ન થયું ને, વહુ નાની હોય, મમ્મી દર્શન કરો, વહુ નાના છો, લોકો શું કહે છે? ભક્તાણી બની ગઈ છે, નથી જવું હમણાં. આપણે સેવા કરવા બેસીએ અને બાળકો આવે, દૂર જાઓ, આગા ખસો, બહુ નાના છો, તમારું કામ નથી. ક્યારે ધર્મ પ્રત્યે રુચિ નહીં થાય. તિરસ્કારથી આપણે લોકો દૂર કાઢીએ છીએ. વાસ્તવમાં આપણે બી સમજીએ અને સમજાવીએ કે ધર્મ શું છે ને શા માટે આપણે કરીએ છીએ, તો ખરી રીતે લોકો ધર્મનું આચરણ કે હા, અંધશ્રદ્ધા એ ખોટી વસ્તુ છે. અને એટલા માટે ધર્મની સાચી સમજણ ન હોવાના કારણે આજે હિન્દુઓમાં સૌથી વધારે અંધશ્રદ્ધા ફેલાય છે. બોલો.